ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નાંજુ બનાવે છે આજે ગરમા ગરમ ભાખરી ને ચા, અને અઠવાડિયામાં 4 ફેરી તો ભાખરી બનાવે જ. હા, હું આજે કેમ કીધું, જાણે કેમ વર્ષમાં એક જ વાર આપણા ઘરમાં ભાખરી બનતી હોય. તમારા મોઢે સાચું બોલી ગયા એટલે વાંધો નહીં, નહીતર મારે પછી કબૂલાવવું પડે. છાત માથાકૂટ નહીં. હા, કે અઠવાડિયામાં 3 દી ખબર નાસ્તામાં બને કે ન બને, સાંજે તો ભાખરી બને. એક શબ્દ હાટોથી કજ્જો થઈ જતો, એક શબ્દ હાટો સમાધાન થઈ જાય. એમાં એવું છે કે મારા કોની માતરને સાંજે છે ને લગભગ બધાને ઘરે છે ને ભાખરી અને ગાંઠિયાનું શાક હોય, કા ભાખરીનું દૂધ હોય, ભાખરીનું ચા હોય. રાતના બસ ઈ જ, અઠવાડિયામાં 4 દી તો એવું જ બને. તો તમારે બધાને શું કહેવાનું છે ને કહેજો, જે અમારા સોની હોય ને એ અમારા વિડીયો જોતા હોય તમે કહેજો મારી વાત સાચી છે ખોટી છે. કેમ કે હું તો 23 વર્ષથી આવી જોવ જ છું કે લગભગ સાંજે બધા કહે કે હોની સાંજે છે ને ચા ને ભાખરી જોઈએ, બીજું કઈ હોય નહીં. સાચી વાત છે, મારે વધારે પડતી ભાખરી બને. ભાખરી બનાવવા માટે જ અંજુ અમારા ઘરે આવી. બહુ ની ભાખરી તારા હાથની જ ખાવી છે તો અંજુ કે ભલે બહુ ની ભાખરી હું મારા હાથની જ બનાવીને ખવડાવી. આ જોજી આ ક્યાં પહોંચ્યું, કઈ વાત ક્યાં પુગાડી. તો છે કે તમારો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને આ પિક્ચર નો ડાયલોગ છે, સ્નેહ લતાય બોલે છે. હા, યાદ હોય કેજો. જય ભોલેનાથ.